તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર 1ના શરૂઆતના ઉદાહરણના દાખલાઓની થોડી ચર્ચા કરીશું. તો તે ચર્ચા કરતાં પહેલાં અહીંયા થોડા સૂત્રોનું ધ્યાન રાખી લઈએ કે જે તમારે અહીંયા ઉપયોગી થવાના છે. તો સૌથી પહેલું સૂત્ર ચેપ્ટરમાં આવતું હતું વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ Q બરાબર એની, તેનો આપણે ઉપયોગ કરવાનો છે. ત્યારબાદ કુલમનો નિયમ કે F બરાબર K Q1 Q2 અપોન R સ્ક્વેર, તેનો પણ આપણે અહીંયા દાખલાઓની અંદર ઉપયોગ કરવાનો છે. ત્યારબાદ એક સૂત્રની આપણે વાત કરીએ, Q બરાબર IT. આ સૂત્ર તમારા ત્રીજા ચેપ્ટરમાં ઉપયોગી છે, જ્યાં Q એટલે વિદ્યુતભાર છે, I એટલે વિદ્યુત પ્રવાહ છે અને T એટલે સમય છે. આ સૂત્રની અંદર આપણે આવી રીતે પણ કરી શકીએ છીએ કે I બરાબર Q બાય T, એટલે કે એકમ સમયમાં કોઈ પણ વાહકમાંથી પસાર થતો વિદ્યુતભાર એટલે કે એને વિદ્યુત પ્રવાહ કહી શકાય છે. તો આટલા સૂત્રોની મદદથી આપણે આજના દાખલાની થોડી ચર્ચા કરીશું. તો સૌથી પહેલાં ઉદાહરણ નંબર 1.1 તમને કહે છે કે એક ધાતુના ગોળાને સ્પર્શ્યા વિના તમે તેને કેવી રીતે ધન વિદ્યુત ભારિત કરી શકશો. તો આપણે અગાઉ થિયરી ભણ્યા હતા કે વિદ્યુત ભારનું પ્રેરણ, ત્યારે આપણે જોતા હતા કે ગોળો હોય કે જે અવાહક ટેકા ઉપર આપણે એને ગોઠવ્યો હોય, તો એ ગોળાની નજીક આપણે કોઈ પણ વિદ્યુત ભારિત સળીઓ લાવીએ, તો કે ધારો કે અહીંયા હું ધન વિદ્યુત ભારિત લાવું, તો તે સુવાહક ગોળાની અંદર ધન વિદ્યુતભારના આકર્ષણની અસર હેઠળ ઋણ વિદ્યુતભારો અહીંયા જમા થઈ જશે. ધન વિદ્યુતભારના અપાકર્ષણની અસર હેઠળ ધન વિદ્યુતભાર ગોળાની જમણી બાજુ જમા થઈ જશે. એટલે આ જ થિયરીનો ઉપયોગ કરીને આપણે આ દાખલો સોલ્વ કરવાનો છે. તો આપણે અહીંયા જોઈ શકશો કે તમે અહીંયા 5 આકૃતિઓ તમે અહીંયા જોઈ શકો છો. તો સૌથી પહેલાં આપણે અહીંયા વાત કરીએ આકૃતિ નંબર 1ની, કે એક સુવાહક ગોળો દર્શાવ્યો છે કે જે તમારો વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે. હવે આકૃતિ નંબર 2માં તમે અહીંયા જોઈ શકશો કે આ સુવાહક ગોળાની ડાબી તરફ, એટલે કે આપણે એક ઋણ વિદ્યુતભારિત સળીઓ નજીક લાવ્યા છીએ. હવે આ ઋણ વિદ્યુતભારની અસર હેઠળ ગોળાની અંદર ધન વિદ્યુતભાર પ્રસ્થાપિત થવાનો કે જે સળિયા તરફ ભેગો થતો જોવા મળશે. ઋણ વિદ્યુતભારના અપાકર્ષણની અસર હેઠળ બીજા જેટલા ઇલેક્ટ્રોન હશે તે આ ગોળાની જમણી તરફ જમા થઈ જતા જોવા મળે છે. હવે તમે આકૃતિ 3માં જુઓ. આકૃતિ 3માં તમને કોઈ ઇલેક્ટ્રોન દેખાતા નથી, એટલે ઋણ વિદ્યુતભાર તમને દેખાના નથી. તો કઈ રીતે? તો અહીંયા આકૃતિ 3ની અંદર આપણે અહીંયા એક તાર જોડેલો છે કે જેને જમીનના સંપર્કમાં લાવ્યા છીએ. એટલે કે આ આપણી ઘટના કઈ થઈ ગઈ? અર્થિંગની. એટલે કે ઋણ વિદ્યુતભાર આ તારની મારફતે અર્થિંગના કારણે સીધો જમીનમાં વહન પામી જશે. એટલે કે ગોળાની અંદર ખાલી ધન વિદ્યુતભાર જ હવે જમા રહેશે. એટલે આકૃતિ 3માં બતાવ્યા મુજબ ગોળાને તાર સાથે જોડી તાર જમીનમાં સંપર્કમાં લાવતા ઋણ વિદ્યુતભાર અર્થિંગના કારણે જમીનમાં વહી જતો જોવા મળે છે. ત્યારબાદ આકૃતિ 4માં તમે જોઈ શકશો કે આપણે તાર હટાવી કાઢ્યો છે. એટલે કે ગોળાની અંદર ફક્ત અત્યારે ધન વિદ્યુતભાર જ જમા જોવા મળે છે. હવે છેલ્લું કશું જ નથી કરવાનું, આપણને ખબર જ છે. આ સળિયાને હવે હટાવી લઈએ. એટલે કે આકૃતિ 5માં તમે જોઈ શકશો કે આપણે ઋણ વિદ્યુતભારિત સળિયાને હટાવી લીધો છે. એટલે કે ધન વિદ્યુતભાર પૂરેપૂરો ગોળામાં પ્રસ્થાપિત થઈ જશે. આમ વિદ્યુતભારના પ્રેરણની રીતની મદદથી, એટલે કે વિદ્યુતભારના પ્રેરણ દ્વારા ગોળા ઉપર આપણે ધન વિદ્યુતભાર પ્રસ્થાપિત કરી કાઢ્યો છે. એટલે આ ઉદાહરણ તમારું અહીંયા પૂરું થાય છે. ત્યારબાદ ઉદાહરણ નંબર 2ની વાત કરીએ. તો ઉદાહરણ નંબર 1.2, તો રકમ કહે છે કે એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં દર સેકન્ડે 10⁹ ઇલેક્ટ્રોન જતા હોય તો બીજા પદાર્થ ઉપર 1 કુલમ વિદ્યુતભાર થવા માટે કેટલો સમય લાગશે? રકમમાં ધ્યાન રાખજો. સૌથી પહેલાં કીધું છે કે 10⁹ ઇલેક્ટ્રોન એક પદાર્થમાંથી બહાર જાય છે, એટલે આપણને ખબર છે કે 1 સેકન્ડમાં બહાર જતા ઇલેક્ટ્રોનની આપણે ખાલી સંખ્યાની વાત કરીએ તો 10⁹. અહીંયા ફક્ત શરૂઆતમાં આપણે ઇલેક્ટ્રોનની સંખ્યાની વાત કરેલી છે. ત્યારબાદ 1 સેકન્ડમાં બહાર જતા વિદ્યુતભારની વાત કરીએ તો વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણનું સૂત્ર તમારું શું થવાનું? Q બરાબર એની એન. તો એનની કિંમત આપણી જોડે છે જ ઉપર 10⁹. સ્મોલ ઈ, જેને મૂળભૂત વિદ્યુતભાર કહેવાય, જેની તમારી કિંમત કેટલી થાય? 1.6 × 10⁻19. હવે 10⁻19 છે, 10⁹ છે,
તો -19 + 9 બાદ બાકી થવાની, અને 19માંથી 9 જાય તો 10, પણ મોટા કોણ? 19, જે માઇનસ છે, તો એટલા માટે આપણો જવાબ આવશે 1.6 × 10⁻10 કુલમ. હવે તમને રકમમાં કીધેલું છે કે બીજા પદાર્થ ઉપર આપણે વિદ્યુતભાર જમા કરવાનો છે કેટલો? 1 કુલમ. એટલે કે આપણે અહીંયા લખેલું છે કે ભાઈ બીજા પદાર્થ ઉપર જમા થતો વિદ્યુતભાર સ્મોલ ક્યુ બરાબર 1 કુલમ આપણે નામ આપેલું છે. તો 1 સેકન્ડમાં બહાર જતો વિદ્યુતભાર એટલે કે કુલમ પ્રતિ સેકન્ડ. તમે અહીંયા એકમ જોજો, ખાસ એકમ જોજો, કુલમ પ્રતિ સેકન્ડ. એટલે કે 1 સેકન્ડ દીઠ બહાર જતો વિદ્યુતભાર. આવી રીતે બોલાય કે 1 સેકન્ડ દીઠ બહાર આવતો વિદ્યુતભાર. સી એટલે કોનો એકમ છે? ક્યુનો એકમ. એસ કોનો એકમ છે? સેકન્ડ એટલે સમયનો, કે જેને ટી વડે દર્શાવાય, કે જેને બરાબર કોનો કહેવાય? આઈ. તો એટલા માટે 1 સેકન્ડમાં બહાર જતો વિદ્યુતભાર એટલે કે 1.6 × 10⁻10 કુલમ પ્રતિ સેકન્ડ, કે જેને આઈ વડે દર્શાવી શકીએ છીએ. હમણાં જ આગળ વાત કરી ક્યુ બરાબર આઈટી સૂત્રની. તમારે સમય શોધવો છે, ટીને કરતા બને તો ટી બરાબર ક્યુ બાય આઈ. ક્યુની કિંમત આપણે કેટલી જોઈએ છે? 1 કુલમ. આઈની કિંમત આપણને મળેલી છે 1.6 × 10⁻10. બસ 1/1.6 કરો, 10⁻10 ઉપર જાય એટલે 10+10. તો તમને આટલો જવાબ તમારો મળી જશે. હવે ખાસ ધ્યાન રાખવાનું, આપણે અહીંયા જવાબ શેમાં લાવ્યો છીએ? સેકન્ડમાં. જો તમને રકમમાં, એક્ઝામમાં અથવા કોઈ ટેસ્ટમાં તમને એમ પૂછવામાં આવે કે આ જવાબ વર્ષમાં લાવો, તો સેકન્ડમાંથી વર્ષમાં જવું હોય તો આખી મેથડ તમારે યાદ રાખવી પડશે. તો 1 વર્ષ એટલે કેટલા દિવસ થાય? 365. 1 દિવસના કલાક કેટલા થાય? 24. અને 1 કલાકના સેકન્ડ કેટલા થાય? 3600. તો એ બધી કિંમતોને આ ઉપરના જવાબ સાથે ભાગી લઈએ આપણે, તો ડાયરેક્ટ તમે જોઈ શકો છો કે ઉપરના જવાબને ડાયરેક્ટ ભાગ્યા છે કોના વડે? 365 દિવસ ગુણ્યા 24 કલાક ગુણ્યા 3600 સેકન્ડ. તેટલો આપણને અહીંયા જવાબ મળશે 198 વર્ષ. એટલે એપ્રોક્સિમેટલી, એટલે કે આપણે અંદાજિત 200 વર્ષ કહી શકીએ છીએ. આમ 1 કુલમ જેટલો વિદ્યુતભાર જમા થતા બીજા પદાર્થ પર આશરે 200 વર્ષ જેટલો સમય તમારો અહીંયા લાગી શકે છે. અહીંયા તમારું ઉદાહરણ નંબર 2 પૂરું થાય છે. બહુ જ ઇઝી ઉદાહરણ છે. બહુ નાના નાના સૂત્રોનો અહીંયા તમારો ઉપયોગ થયેલો છે. ત્યારબાદ ઉદાહરણ નંબર 3ની વાત કરીએ કે એક પ્યાલામાં કેટલા ધન અને ઋણ વિદ્યુતભારો હશે. હવે દેખો, ઉદાહરણની અંદર કોઈ તમને કિંમત આપેલી છે નહીં, પણ તમને એક વસ્તુ આપેલી છે કે પાણી એટલે કે તમારું કહેવાય શું? H2O, કે જેમાં 2 H અને 1 ઓક્સિજન આવેલો છે. H કે જેનો પરમાણુ ભારની વાત કરીએ, 1 ઓક્સિજન કે જેનો પરમાણુ ભારની વાત કરીએ તો 16 હોય. તો 16 ને 2 એટલે કે પાણીનો ટોટલ પરમાણુ ભાર તમારો કેટલો થવાનો? 18. એની અંદરના પ્રોટોન ઇલેક્ટ્રોનની વાત કરીએ તો હાઇડ્રોજનમાં 1 પ્રોટોન 1 ઇલેક્ટ્રોન, એવી રીતે 2 હાઇડ્રોજન છે એટલે બંનેની અંદર 2 પ્રોટોન 2 ઇલેક્ટ્રોન હશે. એટલે કે 2 ધન અને 2 ઋણ વિદ્યુતભારો હશે. એવી જ રીતે ઓક્સિજનની વાત કરીએ તો ઓક્સિજન તમને ખબર છે, કેમેસ્ટ્રીમાં ભણેલા છો, O8 16. એટલે કે ઓક્સિજનની અંદર 8 ઇલેક્ટ્રોન અને 8 પ્રોટોન જોવા મળે છે. એટલે કે ટોટલ પાણીમાં 8 + 2 એટલે કે કેટલા થવાના? 10. એટલે કે 10 પ્રોટોન અને 10 ઇલેક્ટ્રોન જોવા મળશે. હવે આ કિંમત શોધવી છે તો એની વાત કરીએ આપણે, તો પાણીનો અણુભાર આપણે ઉપર જ વાત કરીએ, પાણીનો અણુભાર કેટલો થવાનો? 18. હવે તમે કેમેસ્ટ્રીમાં પણ ભણેલા છો કે 1 મોલમાં રહેલા અણુઓની સંખ્યા એટલે કે જેને Na વડે દર્શાવીએ, એટલે કે Na એટલે કે જેને તમારું કહેવાય એવોગ્રેડો અંક. ખાસ આ વસ્તુ યાદ રાખજો. અને એની કિંમત એટલે કે 6.02 × 1023 અણુઓ. ખાસ 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 યાદ રાખવાનું. ઘણા બધા દાખલાઓની અંદર આગળ તમારા આ કિંમતની ઉપયોગ થશે. હવે પાણીનું કોઈ આપણને દળ આપેલું છે નહીં, તો અંદાજિત 1 ગ્લાસમાં એટલે કે 1 પ્યાલામાં રહેલા પાણીનું દળ આપણે ધારી લઈએ 250 ગ્રામ. હવે 1 ગ્લાસમાં રહેલા અથવા 1 પ્યાલામાં રહેલા અણુઓની ટોટલ સંખ્યા શોધવી હોય તો યાદ રાખવાનું કે દળ ભાગ્યા કરી દેવો તમારો અણુ ભાર. એટલે કે દળ છે 250 ભાગ્યા અણુ ભાર છે 18, અને અણુની સંખ્યા ટોટલ શોધવી છે એટલે એના ગુણ્યા આપણે એવોગ્રેડો અંક ગુણવો પડશે. એટલે કે આપણને અહીંયા આટલો જવાબ મળશે. હવે ઉપર પણ વાત કરી તેમ પાણીમાં 2 H પરમાણુ અને 1 O પરમાણુ છે. કોઈએ પણ આ ઝીરો નહીં સમજી લેવાનું. આ એકની બાજુમાં એક નાનકડો છે, O છે.
ઓ પરમાણુ છે. તો એટલા માટે કુલ ધન વિદ્યુતભાર અને કુલ ઋણ વિદ્યુતભાર એટલે 2 + 8 એટલે કે 10 જ થવાનો. તો એટલા માટે પાણીનો કુલ વિદ્યુતભાર આપણે શોધીએ છીએ. ધન અને ઋણ બંને સરખું જ થવાનું છે. તો એટલા માટે સૂત્ર થવાનું Q = NE. N કે જે આપણે અહીંયા શોધેલા છે, E મૂળભૂત વિદ્યુતભારની કિંમત જે આપણને ખબર છે 1.6 × 10⁻⁹ હવે આ ખાસ ધ્યાન રાખવાનું કે પાણીનો કુલ ધન અથવા કુલ ઋણ વિદ્યુતભાર ટોટલ તમારો કેટલો થાય છે 10. એટલા માટે આપણે અહીંયા 10 વડે સમીકરણની અંદર ગુણ્યા છે. જે આવે તમારો અહીંયા જવાબ મળી જશે. અહીંયા તમારો જવાબ આવે છે 1337.76 × 10⁴. હવે આપણે પોઈન્ટ કાપી લઈએ તો લેફ્ટ હેન્ડ સાઈડ જઈએ તો 7 3 3 એટલે કે 3 પોઈન્ટ કાપીએ તો 4 + 3 7 એટલે કે 10ની આપણને કેટલો જવાબ મળશે 7 ઘાત. અહીંયા ખાસ ધ્યાન રાખો, અહીંયા તમારું 1.34 આવશે એટલે કે તમારો જવાબ અહીંયા આવશે 1.34 × 10⁷ કુલમ. એટલે તમારો અહીંયા દાખલા નંબર 3 પૂરો થાય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 4ની વાત કરીએ આપણે. ઉદાહરણ નંબર 4. બે બિંદુવત વિદ્યુતભારો વચ્ચેના સ્થિત વિદ્યુતબળ માટે કુલમનો નિયમ અને બે સ્થિર બિંદુવત દળો વચ્ચેના ગુરુત્વ બળ માટેનો ન્યૂટનનો નિયમ એ બંનેનો આધાર વિદ્યુતભારો પ્રતિ દળો વચ્ચેના અંતરના વ્યસ્ત વર્ગ પર છે. હવે આવડી મોટી રકમ તમને કહેવા શું માગે છે? આ 3 લાઈનો. કુલમના નિયમમાં છેદમાં શું આવતું હતું? R². 11મા ધોરણમાં તમે ગુરુત્વાકર્ષણ બળનો નિયમ આવતો તો એના છેદમાં શું આવતું હતું? R². એટલે બંને નિયમો અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. તો સૌથી પહેલાં તમને શું કહે છે કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન અને બે પ્રોટોન વચ્ચે લાગતા બળોના માનના ગુણોત્તર પરથી તેમની પ્રબળતાની સરખામણી કરો. એટલે સૌથી પહેલાં આપણે એક ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે એક તો કુલંબીય બળ એટલે Fe અને બીજું ગુરુત્વીય બળ Fg આ બંનેનું ગુણોત્તર લેવાનું છે. બીજું તમને કીધું છે બે પ્રોટોન વચ્ચે લાગતા, બે પ્રોટોન એટલે પ્રોટોન વચ્ચે લાગતા વિદ્યુતીય બળ એટલે કે કુલંબીય બળ અને ગુરુત્વીય બળ એટલે કે Fg એ બંનેનું ગુણોત્તર લઈ પ્રબળતાની આપણે સરખામણી કરવી છે. બીજું તમને રકમમાં બી શું કહે છે કે ઇલેક્ટ્રોન અને પ્રોટોનને 1 એંગસ્ટ્રોમ દૂર હોય ત્યારે આ ખાસ ધ્યાન રાખજો. એંગસ્ટ્રોમ લંબાઈનો એકમ છે જેની તમારી કિંમત થાય 10⁻10 મીટર. ત્યારે તેમના પરસ્પર આકર્ષણ બળથી ઉદ્ભવતા ઇલેક્ટ્રોન અને પ્રોટોનના પ્રવેગ શોધો. તો બીજી વસ્તુમાં આપણે કરવાનું છે ઇલેક્ટ્રોન અને પ્રોટોનના પ્રવેગ શોધવાના છે. રકમની અંદર તમને પ્રોટોનનું દળ પણ આપેલું છે અને ઇલેક્ટ્રોનનું દળ પણ આપેલું છે. હવે તો દાખલો આપણે સોલ્વ કરીએ તો સૌથી પહેલાં આપણે વિદ્યુતીય બળ અને ગુરુત્વીય બળોનો ગુણોત્તર લેવાનો છે. તો સૌથી પહેલાં રકમમાં આપેલી બધી કિંમતો આપણે લખી દઈએ. MP પ્રોટોનનું દળ 1.67 × 10⁻27 કિલોગ્રામ, ઇલેક્ટ્રોનનું દળ 9.11 × 10⁻31 કિલોગ્રામ, કેપિટલ G ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક કે જેનું તમારું મૂલ્ય થાય 6.67 × 10⁻11 મીટર ક્યુબ પ્રતિ કિલોગ્રામ × સેકન્ડ સ્ક્વેર. 11મા ધોરણમાં તમારું આ વસ્તુ આવતું હતું. મૂળભૂત વિદ્યુતભારની કિંમતો તમને ખબર જ છે. તો હવે સૌથી પહેલાં આપણે વિદ્યુતીય બળ અને ગુરુત્વીય બળના ગુણોત્તર જોઈ લઈએ. તો R અંતરે રહેલા ઇલેક્ટ્રોન પ્રોટોન વચ્ચે લાગતું વિદ્યુતીય બળ આપણે સૂત્ર ખબર છે કે 1/4πε0 Q1 Q2/R². Q1 પ્રોટોન અને ઇલેક્ટ્રોન બંનેના વિદ્યુતભારો કે જેની કિંમત E છે, સ્મોલ e કે જેને મૂળભૂત વિદ્યુતભાર કહેવાય એટલે E × E એટલે E². પણ ઇલેક્ટ્રોનનો ઋણ વિદ્યુતભાર હોય એટલા માટે તમારો અહીંયા માઇનસ આવે છે. ઇલેક્ટ્રોન ઋણ વિદ્યુતભારી છે એટલા માટે આ બળ આકર્ષી પ્રકારનું છે. ગુરુત્વીય બળની વાત કરીએ તો Fg = Gmp_me/r². બંનેનો ગુણોત્તર લઈએ. આપણે અહીંયા ધ્યાન રાખવાનું કે ગુણોત્તરની અંદર માનાંક કરેલો છે એટલે ખાલી આપણે મૂલ્યની વાત કરીએ એટલે માઇનસ તમારા જતા રહેશે. એટલે કે Fe/Fg બરાબર, હવે અહીંયા ધ્યાન રાખજો, વિદ્યુતીય બળ અંશમાં છે, ગુરુત્વીય બળ છેદમાં છે, પણ બંનેના છેદમાં તમારા શું આવેલા છે? R². એટલે અંશનો છેદ છેદમાં, છેદનો છેદ અંશમાં એટલે R² તમારા ઉડી જશે. એટલે R² લખવાની કોઈ જરૂર છે નહીં. અંશમાં તમારું સ્ક્વેર છે, સ્ક્વેરનો સ્ક્વેર રાખો. 1/4πε0 એટલે 4πε0 તમારો જતો રહેશે છેદમાં. બાકી ગુરુત્વીય બળનો અંશ Gm Pme એ તો એમનું એમ જ રહેશે. બસ બધી કિંમતો મૂકો
ઘાતોની સરખામણી કરીએ તો આપણે અહીંયા જોઈ શકશે 19નો વર્ગ માઇનસ 19નો વર્ગ, એટલે ઘાતોનો જ્યારે પણ વર્ગ થાય એટલે ઘાતોનો સરવાળો થાય. 19 વત્તા 19 કેટલા થાય? 38. એટલે 10 ની માઇનસ 38 ઘાત તો થવાની જ છે. બાકીની છેદમાં રહેલી ઘાતોનો બધો સરવાળો કરી દઈએ. સૌથી પહેલાં 31, 27, 11 અને 12. તો ટોટલ સરવાળો તમારો થશે 81. એમાંથી આ બાદ કરી નાખો અને 1.6નો વર્ગ કરીને એને આ બધી કિંમત વડે ભાગી કાઢો તો તમારો છેલ્લો જવાબ મળશે 2.26 ગુણ્યા 10 ની 39 ઘાત. ધ્યાન રાખજો, છેદમાં રહેલી ઘાત ઉપર જશે એટલે પ્લસ થઈ જશે, એટલે ખાસ 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 ધ્યાન રાખવાનું. એવી જ રીતે આર અંતરે રહેલા બે પ્રોટોન વચ્ચે વિદ્યુતીય બળ અને ગુરુત્વીય બળનો ગુણોત્તર લઈએ. તો હવે ફરીથી તમારે આ બંને સૂત્રો ફરીથી લખવાની જરૂર છે નહીં. ડાયરેક્ટ તમે આ જ લખી શકો છો કે જ્યાં અહીંયા તમે જોશો કે બે ઇલેક્ટ્રોન લીધું હતું આપણે એટલે એમઈ આવ્યું હતું, પણ અહીંયા આપણે બંને પ્રોટોન લીધેલા છે એટલે કે GMP ઇન્ટુ MP. હવે અહીંયા ઉપરના સૂત્રમાં નીચેના સૂત્રમાં ખાલી ફરક એટલો છે કે અહીંયા ઇલેક્ટ્રોનનું દળ આવેલું છે, પણ અહીંયા બંને પ્રોટોન છે એટલે કે અહીંયા બંને પ્રોટોનના દળોનો જ ગુણાકાર તમારો અહીંયા થવાનો છે. એટલે કે તમને અહીંયા જવાબ મળે છે 1.23 ગુણ્યા 10 ની 36 ઘાત. હવે ધ્યાન રાખો કે આપણે બંનેમાં વિદ્યુતીય બળ પ્રતિ ગુરુત્વીય બળનો ગુણોત્તર લીધેલો છે, એટલે કે અહીંયા ગુણોત્તર તમે જોશો એટલે કે અહીંયા તમારો 10 ની 36 ઘાત મળે છે અને અહીંયા તમારું 10 ની 39 ઘાત મળે, એટલે 10 ની 36 અને 10 ની 39 ઘાત એટલે ઘણી બધી વધારે કહેવાય. વિદ્યુતીય બળ અંશમાં છે, ગુરુત્વીય બળ છેદમાં છે. એટલે આપણે આ જવાબ પરથી જ આપણને ખબર પડી છે કે ગુરુત્વીય બળ ઘણું બધું નાનું હોવું જોઈએ. કઈ રીતે? તો ધારો કે હું તમને એમ કહું કે ભાઈ 10/2 કરો તો જવાબ કેટલો આવે? 5. પણ 2/10 કરું તો મને જવાબ કેટલો મળે? બહુ ઓછો મળશે. પોઈન્ટમાં જવાબ મળશે 0.2 મળશે. એટલે કે અંશની કિંમત અહીંયા તમે જોઈ શકો કે 10 ની +36 અને 10 ની +39 ઘાત છે, તો એટલા માટે વિદ્યુતીય બળ અને ગુરુત્વીય બળનો ગુણોત્તર જોતા માલુમ પડે છે કે વિદ્યુતીય બળ ખૂબ જ પ્રબળ જોવા મળે છે. કોના કરતાં? ગુરુત્વીય બળ કરતાં ખૂબ જ પ્રબળ જોવા મળે છે. હવે આ દાખલાનો તમારો બીજો નંબર, બીજા મુદ્દામાં તમને કીધેલું છે ઇલેક્ટ્રોન અને પ્રોટોનના પ્રવેગ શોધો. તો તમે રકમમાં તમે જોશો તો રકમમાં તમને આપેલું છે કે ભાઈ ઇલેક્ટ્રોન અને પ્રોટોન બંને એકબીજાથી 1 એંગસ્ટ્રોમ અંતરે એટલે કે કેટલા અંતરે 10 ની -10 મીટર જેટલા અંતરે રહેલા છે. તો સૌથી પહેલાં આપણે તેમના વચ્ચે લાગતું વિદ્યુતીય બળ શોધી લઈએ. દેખો, પ્રવેગ શોધવાનો છે. પ્રવેગ શોધવાનો છે 11મા ધોરણનું સૂત્ર યાદ કરે, F બરાબર માં, એટલે કે ન્યૂટનની ગતિનો બીજો નિયમ. એમ આપણી જોડે છે, એફ શોધી કાઢીએ તો એ આપણને મળી જાય. તો સૌથી પહેલાં પ્રોટોન ઇલેક્ટ્રોન વચ્ચે લાગતું વિદ્યુતીય બળ શોધી કાઢીએ તો 1/4πε0t² દેખો અહીંયા પણ એફ આપણે માનાંકમાં લીધેલો છે એટલે માઇનસ તમારો અવગણાઈ જશે. એટલે કે 1/4πε0. ખાસ ધ્યાન રાખજો, 1/4πε0 જ્યાં પણ હોય અને તેની કિંમત મૂકવાની હોય તો 9 ગુણ્યા 10 ની 9 ઘાત કિંમત મૂકી દેવાની. એટલે કે 9 ગુણ્યા 10 ની 9 ઘાત ગુણ્યા 1.6 ગુણ્યા 10 ની -19 ઘાતનો વર્ગ. કેમ? ઇલેક્ટ્રોન પ્રોટોનનો વિદ્યુત ભાર E ઇન્ટુ એટલે E², કિંમત સેમ જ છે, મૂકી દો. છેદમાં 10 ની -10 ઘાતનો વર્ગ -10 ઘાત ગુણ્યા -10 ઘાત એટલે 10 + 10 20, -20 ઉપર જાય એટલે +20, 19 દુ 38 એટલે 38માંથી 20 જશે વત્તા આ તમારી 10 ની 9 ઘાત એટલે બધો તમે ઘાતોનો સરવાળો કરશો એટલે તમને છેલ્લે જોવા મળશે 10 ની -9 ઘાત એટલે 23.04 ગુણ્યા 10 ની -9 ઘાત. એક પોઈન્ટ આપણે ડાબી બાજુ ખસી જઈએ તો આપણને જવાબ મળશે 2.3 ગુણ્યા 10 ની -7 ઘાત ન્યૂટન. એટલે આપણને અહીંયા આટલું બળ જોવા મળે છે. હવે ન્યૂટનની ગતિના બીજા નિયમ ઉપરથી F બરાબર માં ઉપરથી એને કરતાં બનાવી દો તો એ બરાબર શું થઈ જવાનું? F/m. બસ. ઇલેક્ટ્રોન માટે લો તો દળમાં me લખી દેવાનું, પ્રોટોન માટે લો તો દળમાં mp લખી દેવાનું. તો સૌથી પહેલાં ઇલેક્ટ્રોનનો પ્રવેગ શોધી કાઢો. તો ઇલેક્ટ્રોનનો પ્રવેગ AE બરાબર F/me. Fની કિંમત આપેલી છે, me કેમ તમને ખબર જ છે, તો તમને અહીંયા આટલો જવાબ મળે છે 0.25 ગુણ્યા 10 ની 23 ઘાત. એક પોઈન્ટ આપણે કાપી લઈએ, જમણી બાજુ ખસીએ છીએ તો ઘાતમાં ઘટાડો થઈ જવાનો, તો આપણને જવાબ મળશે 2.5 ગુણ્યા 10 ની 22 ઘાત. હવે પ્રવેગ છે તો પ્રવેગનું એકમ થાય મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તેવી જ રીતે પ્રોટોનની કિંમત શોધી કાઢીએ.
ખાલી ઈના બદલે પી થઈ જવાનું છે, એટલે એપી બરાબર એફ અપોન એમ પી. પ્રોટોનનું દળ 1.67 ગુણ્યા 10⁻27 ઉપર એફની કિંમત આપણે શોધેલી જ છે, કિંમત મૂકી દો એટલે તમારો અહીંયા આટલો જવાબ આવી જશે. જવાબ કોનો વધારે છે? ઇલેક્ટ્રોનનો. એટલે કે આમ ઇલેક્ટ્રોન વિદ્યુત બળની અસર હેઠળ ખૂબ જ મોટો પ્રવેગ અનુભવતો જોવા મળે છે. બહુ જ નાનકડા સરળ સરળ દાખલાઓ છે. ખાસ ધ્યાન રાખવાનું કે દરેક દાખલાની અંદર જે પણ જવાબ આવે એ જવાબની અંદર એકમો ખાસ 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 લખવા. એકમ નહીં લખ્યો હોય તો તમારા માર્ક્સ દાખલાની અંદર કપાઈ જશે. એટલે એકમ લખવાની ટેવ અત્યારથી જ પાડી દેવી. બરાબર. તો હવે આપણે આગળના દાખલા તરફ જઈએ છીએ. ઉદાહરણ નંબર 1.5. 1.5 રકમ બહુ મોટી છે. આકૃતિ તમે જોઈ શકશો કે અહીંયા તમને 5 આકૃતિઓ 1 2 3 આકૃતિઓ તમને આપેલી છે. તો રકમ તમને કહે છે કે ધાતુના વિદ્યુતભારિત ગોળા એને નાયલોનની દોરી વડે લટકાવેલો છે. આકૃતિ 1માં દર્શાવ્યા મુજબ અવાહક હાથાના હેન્ડલ વડે પકડેલ બીજો વિદ્યુતભારિત ગોળો બી એની નજીક એવી રીતે લાવવામાં આવે છે કે બંનેના કેન્દ્રો વચ્ચેનું અંતર 10 સેન્ટીમીટર હોય. એટલે આ તમને સમજાવવા માંગે છે કે બે ગોળાઓ છે કે જેમની વચ્ચેનું અંતર 10 સેન્ટીમીટર છે. આનાથી થતું એનું અપાકર્ષણ બળ નોંધવામાં આવે છે. હવે ત્યારબાદ એ અને બી ગોળાઓને અનુક્રમે સી અને ડી ગોળાઓના સંપર્કમાં લાવવામાં આવે છે કે જ્યાં તમને રકમમાં લખ્યું છે કે સી અને ડી ગોળાઓ બંને વિદ્યુતભાર રહિત ગોળાઓ છે. હવે એ ધ્યાન રાખો, આ વિદ્યુતભાર વાળો હતો. ધારો કે બીજો ગોળો હું અહીંયા સી લાવ્યો કે જેની અંદર કોઈ જ વિદ્યુતભાર છે નહીં. એટલે કે આ બંને જ્યારે એકબીજાના સંપર્કમાં આવશે એટલે વિદ્યુતભારની વહેંચણી થઈ જશે. આપણે આગળ પણ વાત કરી હતી કે જ્યારે પણ એક વિદ્યુતભારિત ગોળો હોય અને બીજો વિદ્યુતભાર વિહીન એટલે કે વિદ્યુતભાર તટસ્થ ગોળો હોય, બંને એકબીજાના સંપર્કમાં લાવે તો વિદ્યુતભાર અડધો અડધો થઈ જાય. એટલે અહીંયા આના જોડે તમે રકમમાં જોઈ શકો કે 4 પ્લસ કરેલા એટલે આના જોડે 2 થઈ જશે અને આના જોડે 2 થઈ જશે. એટલે તમે બીજી આકૃતિમાં જોઈ શકશો કે એ અને સી બંને ઉપર તમને 2 પ્લસ કરેલા દેખાય છે. તેવી જ રીતે બીની વાત કરીએ તો બીને ડીના સંપર્કમાં લાવવામાં આવે છે. તો બીની સાથે ડી એક સંપર્કમાં આપણે અહીંયા લાવી દઈએ. આની જોડે 2 પ્લસ વિદ્યુતભાર છે તો 2/2 એટલે 1. એટલે કે બંને ગોળાઓ જોડે ફક્ત એક એક વિદ્યુતભાર જ રહે છે. એટલે કે બી અને ડી બંને વિદ્યુતભારની સરખી વહેંચણી કરી લેતા જોવા મળે છે. હવે સી અને ડીને દૂર કરીને બીને ફરીથી એની નજીક લાવવામાં આવે છે અને તેમના કેન્દ્રો વચ્ચેનું અંતર હવે કરી દેવામાં આવે છે 5 સેન્ટીમીટર. પહેલાં 10 હતું, 10ના બદલે હવે 5 કરી નાખ્યું. એટલે અંતર કેટલું કરી નાખ્યું? હવે અડધું. તો કુલમના નિયમના આધારે એનું અપાકર્ષણ બળ કેટલું થશે? એ અને સી ગોળાઓ તથા બી અને ડી ગોળાઓના પરિમાણ સમાન છે. એટલે 4 ગોળાઓ સરખા પરિમાણ ધરાવે છે, માપ સરખું છે એમનું. એ અને બીના કેન્દ્રો વચ્ચેના અંતરની સરખામણી તેમના પરિમાણ અવગણી કાઢો. એટલે આપણે એમના પરિમાણ અવગણી કાઢવાના છે. હવે રકમની સીધી સરળ રજૂઆત એટલું કરી નાખું. પહેલાં 2 ગોળાઓ હતા જે 10 સેન્ટીમીટર અંતરે હતા. ત્યારબાદ તે બંને અલગ અલગ ગોળાઓ સાથે સંપર્કમાં લાવવામાં આવે, બંનેના વિદ્યુતભારો અડધા થઈ ગયા અને હવે 5 સેન્ટીમીટર અંતર થઈ ગયા. તો અપાકર્ષણ બળ કેટલું વધે, ઘટે, કેટલું રહે, આપણે દાખલાની અંદર જોવાનું છે. તો સૌથી પહેલાં 10 સેન્ટીમીટર અંતરે રહેલા એટલે આર બરાબર કેપિટલ આર બરાબર 10 સેન્ટીમીટર આપણે લખી કાઢીએ. સેન્ટીમીટરમાંથી મીટરમાં જો 100 વડે ભાગવા પડે એટલે 0.10 મીટર. હવે આપણે એ અને બી ગોળા ઉપરના વિદ્યુતભાર અનુક્રમે Q1 અને Q2 લઈ લઈએ. તો તેમના વચ્ચે લાગતું વિદ્યુતીય બળ આપણને સૂત્ર ખબર છે, કુલમનો નિયમ 1/4πε0 Q1 Q2 R². સમીકરણ નંબર 1 નામ આપી દો. હવે ગોળાઓ એ અને બીને અનુક્રમે સી અને ડીના સંપર્કમાં લાવ્યા. એટલે કે એને સી સાથે લાવ્યા હતા અને બીને ડી સાથે લાવ્યા હતા. ત્યારબાદ આકૃતિમાં આપણને બતાવ્યું હતું તેમ બંનેના વિદ્યુતભારોનું મૂલ્ય અડધું થઈ જાય છે. એટલે એ પરનો વિદ્યુતભાર Q1/2 થઈ ગયો, બી પરનો વિદ્યુતભાર Q2/2 થઈ ગયો અને ત્યારબાદ તેમને એકબીજાથી કેટલા સેન્ટીમીટર અંતરે લાવ્યા? 5 સેન્ટીમીટર અંતરે. એટલે સ્મોલ આર બરાબર 5 સેન્ટીમીટર. ફરીથી મીટરમાં જવું હોય તો 5/100 એટલે 0.05 મીટર. એટલે કે આનું આપણને કેટલું જ મળે છે? અડધું. તો એટલા માટે કેપિટલ R/2 અંતર પણ આપણે લખી શકીએ છીએ. તેવી જ રીતે
કુલંબિયન બળનું આપણે અહીંયા સૂત્ર લગાવીએ તો સ્મોલ આર અંતરે વિદ્યુતીય બળ બરાબર 1/4πε0. હવે વિદ્યુત ભારનું મૂલ્ય કેટલું થઈ ગયું? Q1/2 Q2/2 એટલે Q1/2 ગુણ્યા Q2/2 ડિવાઈડ બાય આપણે અહીંયા જ વાત કરી કે અંતર આપણે કેપિટલ R/2 પણ લખી શકીએ છીએ. તો છેદમાં આપણે અંતરમાં કેપિટલ R/2 નો આપણે વર્ગ લખી કાઢીએ. હવે દેખો 2 નો વર્ગ 4 પણ છેદનો છેદ ક્યાં જતો રહેવાનો? અંશમાં. એટલે અંશમાં 4 પણ આ અંશના બંને છેદ છેદમાં આવી એટલે એ 4 અને આ 4 ઉડી જવાના. એટલે બધા બે તમારા ઉડી જશે. એટલે વચ્ચે શું ખાલી Q1 Q2/R². એટલે તમારું સૂત્રની અંદર આવું વધશે. એટલે કે 1/4πε0 Q1 Q2/R કેપિટલ R². એટલે ધ્યાન રાખવાનું કે બધું ઉડી ગયા પછી તમારે અહીં અંદર જવાબ આવશે 1/4πε0 Q1 Q2 કેપિટલ R². સમીકરણ નંબર 1 જુઓ તો આપણને સરખો જ જવાબ મળે છે. તો એટલા માટે F2 બરાબર F1 થઈ જશે. એટલે કે એ અને બી પર અગાઉ મુજબ જ બળ લાગશે. અહીંયા ખાલી આટલું ધ્યાન રાખી લેજો કે આ સ્ટેપ પછી બરાબર કરીને 1/4πε0 લખી કાઢજો. અહીંયા લખવાનું રહી ગયું છે. તો 1/4πε0 Q1 Q2/R². આવું તમારું સ્ટેપ આવશે. ત્યારબાદ બરાબર F1 થઈ જશે. આટલું ધ્યાન રાખવાનું. બહુ જ ઇઝી દાખલો છે, બહુ જ સરળ દાખલો છે. આવા દાખલા તમારા MCQની અંદર પણ પૂછાતા હોય છે. એટલે યાદ રાખવાનું કે જ્યારે પણ વિદ્યુત ભારોના મૂલ્યો અડધા થઈ જાય અને પહેલાં કરતાં તેમની વચ્ચેનું અંતર પણ અડધું થઈ જાય તો બળ પહેલાં જેટલું જ લાગે. બરાબર. હવે આજના છેલ્લા દાખલાની વાત કરીએ આપણે. ઉદાહરણ નંબર 6ની વાત કરીએ. કુલમ્બના નિયમના સંપાતપણાના સિદ્ધાંતનો આપણે અહીંયા ઉપયોગ કરવાનો છે થોડો ઘણો. તો ઉદાહરણ નંબર 6 તમને શું કહે છે કે એલ લંબાઈના સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ પર 3 વિદ્યુત ભારો Q1 Q2 Q3 દરેક Q બરાબર છે. એટલે કે સીધી સિમ્પલ ભાષામાં દરેક ઉપર Q વિદ્યુત ભાર તમારો જમા થયેલો છે. તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ ત્રિકોણના મધ્ય કેન્દ્ર પર મૂકેલા વિદ્યુત ભાર કેપિટલ Q પર લાગતું બળ કેટલું હશે? હવે એ ધ્યાન રાખો. આ બી પરના વિદ્યુત ભાર દ્વારા કેપિટલ Q પર લાગતા બળની દિશા આ બાજુ થવાની. સી પરના વિદ્યુત ભાર દ્વારા કેપિટલ Q પર લાગતા બળની દિશા આ બાજુ થવાની. એટલે બંનેનું પરિણામી બળ તમારું ઉપરની તરફ જવાનું. ત્યારબાદ એની વાત કરીએ તો એ પરનું બળ તમારું નીચે તરફ લાગે છે. બી અને સી પરનું તમારું બળ ઉપર તરફ લાગે છે. જો આપણે ત્રણેય બળો શોધી કાઢીએ પછી પરિણામી આપણે આરામથી બળ શોધી શકતા હોઈએ છીએ. સૌથી પહેલાં રકમની અંદર જુઓ તમે. અહીંયા આકૃતિમાં દર્શાવ્યા મુજબ BC બાજુ ઉપર એ બિંદુઓથી સૌથી પહેલાં આપણે લંબ દ્વિભાજક દોરેલો છે. એટલે કે તમારો અહીંયા એક ડી બિંદુ આવે છે. હવે મધ્ય કેન્દ્ર અથવા મધ્ય બિંદુ ઉપરની વાત કરીએ આપણે કે જ્યાં કેપિટલ Q વિદ્યુત ભાર છે, અહીંયા તમારું સી બિંદુ છે. તો આ ત્રિકોણની અંદર આ સી બિંદુથી આપણે આ બાજુ જઈએ તો હવે સમબાજુ ત્રિકોણ છે એટલે આ ખૂણો 60 થવાનો. પણ અહીંયા સી બિંદુથી Q બિંદુ ઉપર લંબ દ્વિભાજક દોરીશું એટલે ખૂણો તમારો અડધો થઈ એટલે 30-30નો તમારો ખૂણો થઈ જતો જોવા મળશે. હવે આપણે આગળ બધા અંતરો શોધી કાઢીએ તો આપણને બધા જવાબો મળી જશે. તો ત્રિકોણની ત્રણેય બાજુની લંબાઈ AB બરાબર BC બરાબર AC બરાબર સ્મોલ l. હવે BC બાજુ ઉપર AD ને લંબ દોરેલો છે. તો AD મેથેમેટિકલ સૂત્ર છે. તો AD બરાબર AC ગુણ્યા cos 30 બરાબર. પાછળની બાજુ છે એટલે cos 30નો તમારો ખૂણો આવવાનો. cos 30ની કિંમત તમારી √3/2 થવાની. એસીની કિંમત તો L છે એટલે તમને એટલો જવાબ મળશે. હવે એ બી તેમજ C3 મધ્ય કેન્દ્રો ઓનું અંતર, આ ઓ છે 0 નથી યાદ રાખજો. ઓનું અંતર એટલે કે AO બરાબર BO બરાબર CO સરખા જ થવાના છે. એટલે કે ત્રણેયને આપણે સરખાઈ દીધા છે બરાબર. તમારું સૂત્ર છે 2/3 ગુણ્યા AD. ADની જવાબ આપણને મળે √3/2 ઇન્ટુ L. બે તો ઉડી જવાના. હવે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું. 3 એટલે કે શું કહી શકીએ આપણે? √3 ગુણ્યા √3 કહેવાય. અંશમાં પણ √3 છે, છેદમાં 2 √3 એટલે 1 ઉડી જવાનો. એટલા માટે તમારો અહીંયા જવાબ AO બરાબર BO બરાબર CO 1/√3 ઇન્ટુ L તમારો જવાબ આવે છે. હવે ABC ત્રણેય પરના Q વિદ્યુત ભાર વડે કેપિટલ Q પર લાગતું આપણે બળ જોઈ લઈએ સૌથી પહેલાં. તો એ બિંદુ પરના સ્મોલ Q વિદ્યુત ભાર વડે કેપિટલ Q પર લાગતું બળ. હવે અહીંયા જુઓ આ 3 ક્યાંથી આવ્યા અંશની અંદર? તો હવે કુલમ્બનો નિયમ આપણને ખબર છે 1/4πε0
મધ્યબિંદુ ઉપરનો વિદ્યુતભાર કેપિટલ ક્યુ, એ ઉપરનો વિદ્યુતભાર સ્મોલ ક્યુ, અપોન અંતર, અંતર તમારું કેટલું હતું 1/√3 ઇન્ટુ એલ, એટલે દેખો એલનો વર્ગ એટલે એલ સ્ક્વેર એ તો છે જ, પણ છેદનો છેદ ક્યાં જવાનો અંશમાં, અને √3નો વર્ગ 3, એટલા માટે તમારા અહીંયા અંશમાં 3 જોવા મળે છે. એટલે કે 3/4πε0 કેપિટલ સ્મોલ ક્યુ અપોન એલ સ્ક્વેર, એટલે એ ઓ દિશામાં, એટલે કે એ થી ઓ તરફ, એટલે કે નીચે તરફ તમારું બળ લાગે છે. તેવી જ રીતે બી બિંદુ પરના સ્મોલ ક્યુ વિદ્યુતભાર વડે કેપિટલ ક્યુ પર લાગતું બળ, સેમ કિંમત, અંતર સરખા જાય, વિદ્યુતભારોની કિંમત સરખી છે, જવાબ બી સરખો જવાનો, પણ બી બિંદુ આ બાજુ હતું, એટલે કે તમારું બળ આવી તરફ લાગશે. ત્યારબાદ તેવી જ રીતે સી બિંદુ પરના સ્મોલ ક્યુ વિદ્યુતભાર વડે કેપિટલ ક્યુ પર લાગતું બળ, સેમ જવાબ મળવાનો, પણ બળની દિશા જોઈએ, સી બિંદુ આ બાજુ હતું, મધ્ય બિંદુ અહીં હતું, એટલે આવી તરફ તમારું બળ લાગશે. હવે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું, F2 તમારું આવી રીતે જતું હતું, F3 તમારું આવી રીતે જતું હતું, એટલે કે બંનેનું પરિણામી બળની વાત કરીએ એટલે સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમ પ્રમાણે આપણને ઉપરની તરફ પરિણામી બળ મળશે. એટલે કે આ બંનેનું પરિણામી બળ કાઢીએ એટલે બંને સરખા જ છે, ડિવાઈડ બાય 2, એટલે કે તમારો જવાબ શું મળશે 3/4πε0 કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ અપોન એલ સ્ક્વેર, એટલે કે આ પરિણામી બળ તમારું કઈ તરફ જશે, ઉપરની તરફ જશે. પણ એ બિંદુ પરના સ્મોલ ક્યુ વિદ્યુતભાર વડે અહીંયા મધ્ય બિંદુ ઉપર લાગતું બળ કઈ તરફની દિશામાં હતું, ઓથી નીચે તરફ હતું, એટલે ઉપર પણ સરખું બળ લાગે છે પરિણામી, નીચે પણ તમારું સરખું બળ લાગે. ધારો કે હું કહું કે અહીંયા 3 ન્યૂટન લાગતું હોય ઉપરની તરફ, નીચેની તરફ પર 3 ન્યૂટન લાગતું હોય, એટલે કે ઉપર નીચે સરખા બળો ખેંચાય છે, તો પરિણામી બળ તમારું શું મળે 0. તો એટલા માટે બંને બળો એકબીજાની અસર તમારે નાબૂદ કરી દે છે. તો એટલા માટે કેપિટલ ક્યુ પર લાગતું તમારું કુલ બળ 0 જોવા મળે છે. બસ દાખલો તમારો અહીંયા પૂરો થાય છે. એકવાર દાખલાની પ્રેક્ટિસ ખાસ કરી લેવાની, ઇઝી દાખલાઓ છે, તો આગળ તમને તકલીફ કોઈ પડશે નહીં. અને સૂત્રો ખાસ તૈયાર કરી દેવાના, અને એકમોનું ખાસ 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 ધ્યાન રાખવું.